આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળના યુદ્ધ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીરને કમિશન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર માણસામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત. ભારતીય સેનાના 77મા સ્થાપના દિન નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશ માટે બલિદાન આપનારા સૈનિકોને નમન કર્યા. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા માટે મેડ્રિડમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને ટૂંકા ગાળા માટે માર્શલ લોની જાહેરાતના મામલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની પોલીસે ધરપકડ કરી. સમાચાર વિગતવાર. ભારતીય સંરક્ષણ દળો અને આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટું પ્રોત્સાહન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળના યુદ્ધ જહાજો આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘશીરને કમિશન કરાવ્યું. આ 3 ફ્રન્ટલાઇન નૌકાદળના યુદ્ધ જહાજોના કમિશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે 21મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક ખૂબ જ મોટું પગલું ભરી રહ્યા છીએ. 21वीं सदी का भारत पूरे आत्मविश्वास के साथ आगे बढ़े, इसके लिए ये बहुत जरूरी है कि हम गुलामी के प्रतीकों से भी मुक्त हो. और हमारी नौसेना ने इसमें भी नेतृत्व दिखाया है. नौसेना ने अपने ध्वज को छत्रपति शिवाजी महाराज की गौरवशाली परंपरा से जोड़ा है. नेवी ने एडमिरल रैंक के एप्लेट्स भी छत्रपति शिवाजी महाराज की परंपरा के अनुसार रिडिजाइन किए. मेक इन इंडिया का अभियान, भारत की आत्मनिर्भरता का अभियान भी गुलामी की मानसिकता से मुक्ति को बढ़ावा देता है. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે એક વિનાશક ફ્રિગેડ અને સબમરીન એક સાથે કમિશન કરવામાં આવી રહ્યું છે. हमारा एक समृद्ध इतिहास रहा है. अपने इतिहास से प्रेरणा लेते हुए आज का भारत दुनिया की एक मेजर मैरीटाइम पावर बन रहा है. आज जो प्लेटफॉर्म लॉन्च हुए हैं उनमें भी इसकी झलक है. अब जैसे हमारा नीलगिरी चौल वंश के समुद्री सामर्थ्य के प्रति समर्पित है. 3 નૌકાદળના યુદ્ધ જહાજોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વિઝનને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ છલાંગ દર્શાવે છે. તે સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના પ્રયાસોને પણ મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની ગતિને વધુ વેગવંતી બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની રાજ્યની મુલાકાતે છે, ત્યારે હાલ તેઓ તેમના મત વિસ્તારમાં માણસામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી શાહ આજે માણસા સર્કિટ હાઉસ ગોલથરા ખાતે સગર્ભાઓનું લાડુનું વિતરણ કરશે. તેઓ કલોલના નારદીપુરમાં રામજી મંદિરમાં સાધનોનું વિતરણ કરશે. શ્રી શાહ કલોલ સાણંદ રોડનું ખાતમુહૂર્ત કરશે તેમજ સઈજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે, જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે 298 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે. તેમજ વડનગર ખાતે હેરિટેજ પ્રિન્સિપ ડેવલપમેન્ટ સ્કીમ, ફસાડ, અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશનના કાર્યોનું અવલોકન અને મુલાકાત પણ કરવાના છે. તેઓ હાટકેશ્વર મંદિરની મુલાકાત લઈને પૂજા અર્ચના કરશે તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓને પણ મળશે. આજે સશસ્ત્ર દળો અને દેશ માટે તેમના અપાર બલિદાનને માન આપવા માટે 77મા સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકો, સેનાના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેનાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે સૈનિકો દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવામાં ફાળો આપે છે. તેમણે કહ્યું કે સૈનિકોએ આપણી સરહદોનું રક્ષણ કરવામાં સતત અસાધારણ હિંમત અને વ્યાવસાયિક ધોરણો દર્શાવ્યા છે. રાષ્ટ્ર માતૃભૂમિની સેવામાં સેનાના અસંખ્ય બલિદાનોને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિવિધ સુધારાઓ અને આધુનિકીકરણ
સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સશસ્ત્ર દળો અને તેમના પરિવારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, સૈનિકોએ તેમના અદમ્ય બહાદુરી અને હિંમતથી ભારતીય સેનાને વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન અપાવ્યું છે. તેમણે રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને પણ સલામી કરી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પણ સેના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરી શકશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને મળ્યા. ડોક્ટર જયશંકર સ્પેનની 2 દિવસની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડોક્ટર જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની સફળ મુલાકાતને યાદ કરી, જે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત બનાવે છે. તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિને મેડ્રિડમાં થયેલી ચર્ચાઓ અને બંને દેશો વચ્ચેના પરસ્પર સંવાદમાં થયેલી પ્રગતિ વિશે પણ માહિતી આપી. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બુધલ તાલુકાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. ડિસેમ્બર 2024થી મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્ય સચિવ અટલ દુલ્લુએ ગઈકાલે આરોગ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ સાથે મૃત્યુના કારણની તપાસ માટેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેપાળ ભારત JTT અને JWDની બેઠક 21 અને 22 જાન્યુઆરીએ યોજાશે. ઉર્જા ક્ષેત્ર પર નેપાળ ભારત વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક નવી દિલ્હીમાં યોજાશે. દર 6 મહિને યોજાતી આ બેઠક આ વખતે 1 વર્ષ પછી યોજાવાની છે. આ પહેલા સંયુક્ત સચિવના નેતૃત્વમાં JWD ગયા વર્ષે 2 જાન્યુઆરીએ મળ્યું હતું અને સચિવના નેતૃત્વમાં સંયુક્ત નિર્દેશકો સમિતિ JSC 3 જાન્યુઆરી 2024ના રોજ મળી હતી. ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાંત પ્રબલ અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન બેઠકમાં નેપાળ અને ભારત વચ્ચે બાંધવામાં આવનારી 2 હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનના બાંધકામ અને રોકાણ ફોર્મેટ પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પિયુષ ગોયલે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સુશાસન 10 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ, મૂળ કારણ વિશ્લેષણ, પરિણામલક્ષી કાર્યવાહી, કાયદાનું શાસન અને પારદર્શિતા, ટેકનોલોજી અપનાવી, નવીન ધિરાણ અને તમામ હિસ્સેદારો સાથે ભાગીદારી સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નટરાજની 27 ફૂટની પ્રતિમા તામિલનાડુના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. કેરળના ઉદ્યોગ મંત્રી P. રાજીવે આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવા માટે દુબઈમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમણે આગામી ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ IKGS માટે સંયુક્ત આરબ અમીરાત UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. 13 અને 14 જાન્યુઆરી 2025ના રોજ શ્રેણીબદ્ધ બેઠકોમાં મંત્રીશ્રીએ UAEના રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલ સુવેદી અને અબુધાબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન અહેમદ જાસિમ અલ ઝાબી સહિત UAEના મુખ્ય અધિકારીઓ સાથે વાતચીત કરી. સંયુક્ત આરબ અમીરાત 21 અને 22 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ IKGS માટે ખાસ પ્રતિનિધિમંડળ મોકલશે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લોની જાહેરાત બાદ વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિકારીઓએ તેમને મધ્ય સિઓલમાં હનામડોંગ સ્થિત રાષ્ટ્રપતિ નિવાસસ્થાનેથી અટકાયતમાં લીધા હતા. ત્યાંથી તેમને ગ્યોંગગી પ્રાંતના ગ્વાનચેઓનમાં ઉચ્ચ ક્રમાંકિત અધિકારીઓના ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલયના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા. કસ્ટડીમાં લેતા પહેલા UN એક રેકોર્ડ કરેલું સરનામું જારી કર્યું. આમાં તેમણે કહ્યું કે મુકાબલો ટાળવા માટે તેમણે CIO સમક્ષ હાજર થવાનો નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળના યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને કમિશન કર્યું. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા માટે મેડ્રિડમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.